હર હર મહાદેવ, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા બ્લોગમાં ફરીથી. અને આજે આપણે જવાનું છે કંઈક રખડવા જવાનું છે. હાલો આપણે પાછા આવી ગયા મસ્તના. અને અટાણે આપણે ઘરની અંદર છીએ એટલે કે પાછા બહારનો અવાજ કંઈ આવશે નહીં. અને આપણે મસ્તનો માઇક ભરી લીધો. ને કાલ આપણે સાંજે મસ્તના વાળ કપી લીધા, તમે જોઈ શકતા હો. અને વાળ નહોતા કંઈ પાયની, 2-3 ક્લિપો નાખી દે. કાલ હું બર્ડ હારવા ગયો તો એની. અને અટાણે આપણે ભાઈ જવાનો છે ખંભાળિયા આપણે મૂકવા નથી જવાનો, પણ ખંભાળી જવાનો છે કામ કરવા. એટલે હાલો એ પતાવી લઈને કામ એનું પેટ્રોલ ભરાવતો હું ગાડીમાં ફટાફટ હું. અને પછી હવે જવું છે આપણે ગામમાં રખડવા. ને હાલો ગામમાં જઈએ આપણે ફટાફટ. હર હર મહાદેવ, કેમ છો બધા? મારો વિડીયો જોતા બધા મજા આવશે ને. સ્વાગત છે આજ નવા બ્લોગમાં. અને આજે આપણે આવ્યા હતા ભાઈબંધની વાડી. અને જો અટાણે તમે એમાં પાણકા હારવાનું પ્રોસેસર ચાલુ છે. આપણે હારવા છે વાળ કપાવા જવા, પણ વેચ નથી આવતો વાળ કપાવાનો. જો આ પારો ચેણો ભાઈ, આખો પારો ચેણો. ને ટ્રેક્ટર હલવાઈ ગયું, બસ નીકળતું નથી, એટલું બર પડે છે ટ્રેક્ટરની. વેચજો આપણા ને હાલો ટ્રેક્ટરને કંઈક વિધિ કરીને આમાં હે ને જ્યાં પાણકા વીણવાના હે, બધા પાણકા હે ને. હાલો પાણકા વીણી લે આપણે. આપણે લઈ લીધું કેની, જો દેખાય તમને. આપણે જવું છે ડીઝલ ભરાવા, અને પેટ્રોલ પંપે આવી ગયો સામે જ છે. ને આપણે ખાલી વાડી જ વટવાની હતી. ભાઈબંધની વાડી હતા ને, ગરદી હશે ને તો હું વિડીયો નહીં બનાવી. ગરદી ચાલો પછી આપણે ફાઇનલી છે ને ડીઝલ ભરી લીધું, તમે જોઈ શકતા હો. જઈ દો ને ત્યાં ગરદી હતી ને એટલે આપણે બ્લોગ ના આવે ને ખાલી જઈ રેકોર્ડિંગ કરી લીધું. આપણે થોડુંક ઉતારી લીધું અને વાળ વિખાઈ ગયા કપાઈવાના એટલે. અને હવે એને મશીન ચાલુ કરવાનું છે. કેવી રીતના કરીને એ બતાવું હું તમને. હું ભાઈ ટેન્શન ના લેતા. જો ડીઝલ ભાઈ દેશી ગામડાની મોજ છે ભાઈ. આ તો મશીન હાલે અટાણે ભાઈ. મોટરું વાળા હે ને અટાણે મશીન નથી હાંકતા. અટાણે હે ને આ હાંકે છે. ડાયલોગ જ ના ખબર પડી તમને, મને નથી પડી, તમને શું? તો પછી જો ભાઈ 11 શું કહેવાય લાઈન જ જો જ અહીંયા છે ભાઈ. કેટલી લાઈન મેન ઢકે પહોંચી ગયા અટાણે. અહીં મેન ઢક ને અહીંયા છે ગાયુંનો ગૌશાળા નથી ભાઈ. અહીંયા ઊંડો છે ને ઊંડોય નથી. એ કહેવાય મને નથી ખબર. હાલો ને ડીઝલ તમારું ડીઝલ આવી ગયું ફરીથી ભાઈ. ડીઝલ નાખે જો ને. જો આપણું મશીન ભાઈ જૂનું વાડી. અહીંયા જુઓ ભાઈ ગૌશાળા છે ને આ વાવ છે ઊંડી ઊંડી. અહીંયા ડીઝલ ના ધોરિયો વળ્યો જાય ડીઝલનો ને પાણી પાઈ અહીંયા ભાઈ. ઓટોમેટિક પાવી ચાલુ કરી ગયા છે ભાઈ. મશીન હમણાં અવાજ નહીં સંભળાય મારો, જોજો ને તમે. એવું બધું ચાલુ કરી લે મશીન. જો કરે છે ભાઈ મારા ભાઈ સુરેશભાઈ. ડીઝલ નાખે છે અને હવે ચાલુ કરે પટપટાતી. મને જોજો ને તમે. બળતું ભાઈ કોથળા ભાઈ થશે. માણાને પૈસા કમાવા દો આમાંથી, અમારે પૈસા આવે. મોટર મશીનનું લેતા આવીએ આપણે ભાઈ. ઓરડીમાં છે અહીંયા મશીન ચાલુ થાય છે. જો ભાઈ સાહેબ પાણી આવી ગયું ભાઈ. ફરીથી પાણી આવી ગયું છે એમાં. 2000 years later.
ગુડ મોર્નિંગ, કેમ છો બધાને? આજે આપણો મસ્તનો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે ફરીથી મસ્તનો બીજો બ્લોગ લઈને આવી ગયા છીએ. એટલે કે બીજો બ્લોગ નહીં, આજ બીજો દિવસ ઉગી ગયો મસ્તનો. આપણે ટાઈમ નથી એટલે થોડીક વાર હવે સીધા મળશું તમને પાછા બીજા બ્લોગમાં મસ્તના. અને વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. હવે સીધા આપણે મળી બીજા બ્લોગમાં. બાય.